હેલો રીડર્સ, વેલકમ ટુ માય ચેનલ. અને આ તમે બધા જોઈને જ આવ્યા છો આજે થંબનેલમાં કે આજે કોઈ પુસ્તકોને રિલેટેડ આપણે વિડીયો બનાવવાના નથી. હું જસ્ટ તમારી સાથે શેર કરવા માગું છું કે મેં જે ગાર્ડન ક્રિએટ કર્યું છે, મેં મારી જાતે જે બધા પ્લાન્ટ્સ ઉછેરીને મોટા કરેલા છે એમાં શું શું છે અને મેં કઈ રીતે કર્યું છે, અને થોડી એવી ઘણી બધી વાતો તમારી સાથે હું જસ્ટ શેર કરવા માગું છું. જસ્ટ રેન્ડમ વિડીયો છે આ, એટલે કોઈ એવી ખાસ ઓલી નથી કે હું બહુ પરફેક્ટ રીતે આને શૂટ કરું કે બસ તમારી સાથે શેર કરવાની છું, એટલા માટે વિડીયો બનાવી રહી છું. અને પહેલી વાર એવું છે કે લાંબો વિડીયો કોઈ એવો બનાવું છું જેમાં મેં પુસ્તકોની ચર્ચા નથી કરી અને એની જગ્યાએ પ્લાન્ટ્સની કે નેચરની ચર્ચા કરવાની છું. તો ચાલો, હવે વાતો કરવાની કંઈ જરૂર નથી જાજી. બસ તમને હું સ્ટ્રેટ લઈ જાઉં મારી બાલ્કનીમાં અને ત્યાં બતાવું તમને મારી પાસે કેટલા પ્રકારના છોડ કે ઝાડ કે વૃક્ષ કે તમે જે કંઈ કહો એ છે. ચાલો, લેટ્સ ગો. તો આ જે છે એ મેઇન એન્ટ્રન્સ છે મારી બાલ્કનીનું. અહીંયાથી બાલ્કની તરફ જવાય છે, પણ એક હું તમને વસ્તુ બતાવવા માગું છું, વિચ ઇઝ ધીસ. આ છે એ મારી જગ્યા જ્યાં બેસીને હું વિડીયોઝ ક્રિએટ કરતી હોઉં છું કે વાંચતી હોઉં છું કે ભણતી હોઉં છું. ધીસ ઇઝ ધ પ્લેસ જ્યાં હું ઓલમોસ્ટ આખો દિવસ હોઉં છું. તો બસ આટલું જ બતાવું હતું. પણ ચાલો, હવે હું તમને બતાવું મારું બાલ્કની ગાર્ડન. તો આ છે મારું બાલ્કની ગાર્ડન અને આટલા બધા વૃક્ષો મેં અહીંયા વાવેલા છે. એમાંથી હું તમને સ્પેસિફિકલી એક બતાવતી જાઉં છું કે મેં આમાં શું શું વાવેલું છે, ક્યાંથી મેં બધું મેળવેલું છે. કેમ કે બધું તો મેં કંઈ નર્સરીમાંથી નથી લીધેલું, ક્યાંકથી જુગાડ મારેલું પણ છે. તો હું તમને બતાવું, ચાલો. ઓકે, તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આ તમને જે મોટું બધું કુંડું દેખાઈ રહ્યું હતું એમાં મેં વાવેલો છે ફોદીનો. સરસ મજાનો લીલો ફોદીનો છે. આ ફોદીનો વાવવા માટે મેં કશું જ નથી કર્યું. જે બજારમાંથી આપણે ફોદીનો લાવીએ છીએ એની જે આ બધા પાન જે આપણે કાઢી લઈએ છીએ, ત્યારબાદ આ ડાળખી વધે છે. આ ડાળખી છે એ મેં આમાં વાવી દીધી અને ત્યારબાદ તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ કે કેટલો બધો ફોદીનો આપણી પાસે ઉગેલો છે. ઓલરેડી એટલો બધો ઉગી ગયો છે. ધેન વારો આવે છે આ પ્લાન્ટનો. આ બધું એકમાં જ છે, હા, એવું નથી કે આ બધું અલગ અલગ છે. આ એક જ કુંડામાં 3 વસ્તુ છે. એટલે મારે છે ને એના માટે જાજી જગ્યા નથી રોકવી પડતી. આ તમે જોઈ શકો છો, જો આ બધું રીતે છે ને ઉગે છે એની અંદર. એ મને બહુ ગમે છે ક્યારેક અંદર ડિગિંગ કરવું કે શું છે શું નહીં. એટલે આ છે ને બધી 3 વસ્તુ આવેલી છે. આને મેં બાંધી દીધું છે કેમ કે ખૂબ ફેલાઈ જતું હતું. તો આઈ ડોન્ટ નો આને કયો પ્લાન્ટ કહેવાય છે, પણ આમાં ખૂબ સરસ ફૂલ આવે છે. હવે આની સ્ટોરી એવી છે કે હું જ્યારે 4થું ધોરણ ભણતી ને ત્યારે આવા ફૂલનું ઝાડ હતું સરસ મારા સ્કૂલમાં. પણ હવે આ ફૂલ એવું હતું કે ત્યારે તોડવા ન દેતા તમને. એટલે જો તમને તોડવા ન દે એટલે બાળકને તો શું હોય કે મને તોડવું છે, મારે લેવું છે, એટલે હું છાનામાના તોડીને આવતી. તો હવે જ્યારે આપણે મોટા થઈએ ને ત્યારે એવું લાગે કે ચાલો ભાઈ, માને છે ને એવી વસ્તુ ઉગાડવી છે જે મને બાળપણમાં ન મળી. તો આજે મને તોડવાની મનાઈ હતી એ જ છોડ લઈ આવી અને મેં વાવી દીધો છે. તો યસ, એક આ છોડ છે. આઈ ડોન્ટ નો આનું નામ શું છે, તમને કોઈને ખબર હોય તો જણાવજો. બીજું છે ટમેટા. યસ, હોમ ગ્રોન ટમેટા. બિચારો માંદો પડી ગયો છે આ છોડ, પણ છેલ્લા ટમેટા છે કેટલા છે ચાલો ગણીએ. આ 2, આ 5, 6, 7, 8, 9, આ 10, 11, 12, 13, 14 અને 15. ચાલો 15 ટમેટા છે આમાં. અને આ ટમેટા તમે જોઈ શકો છો, સરસ મજાના લાલ ટમેટા છે. ફોકસ થતું હોય તો સરસ મજાના લાલ ટમેટા છે. આની પહેલાં પણ મેં એક વિડીયો મૂકેલો હતો મારા ઇન્સ્ટાગ્રામ પર. એમાં મેં બતાવેલા હતા ટમેટા બહુ સરસ રીતે ઉગાતા હોય તો, અને એકદમ ખટ્ટા મીઠા ટમેટા ઉગે છે. એટલે આટલા મોટા તો થઈ ગયા છે. પછી આમાં જમીન વિના તો એટલા મોટા પણ ઘણા છે, બાકી તો અવડા જ થતા હતા. પણ આ બધાનું રિઝલ્ટ સારું છે. જાજુ કંઈ યુઝ નથી કરતી, બસ થોડી સનલાઇટ આવે છે સાંજ પડે અને થોડી સરસ માટી કોકોપીટવાળી અને થોડું ખાતર આપી દઉં છું, એટલે આ સરસ થઈ જાય છે. હવે આ બધાને જ્યાં સુધી રેડ ન થાય ત્યાં સુધી હજી ઉતારવાનો કોઈ વિચાર નથી. ઓકે, ચાલો નેક્સ્ટ છોડ કયો છે. તો આ તો બહુ ઇઝીલી આની તો બી મળી જાય છે. હવે આ છે અપરાજિતાનો છોડ. ઇફ યુ કેન સી, થોડો તડકા બાજુ લઈ જાઓ તો તમને વધુ દેખાય. આ છે અપરાજિતાની વેલ. હવે આમાં તમે જોયું હશે તો પહેલાં બ્લુ કલરના ફૂલ આવે છે. હું તમને બતાવીશ આમાં કે બ્લુ કલરના ફૂલ આવે છે. અને એની ચા પણ બને છે ને. એમેઝોન પર કે ફ્લિપકાર્ટ પર તમે જોવા જાઓ ને તો એ ફૂલ માત્ર ખરીદવા હોય ને તો કેટલા મોંઘા પડે છે. હવે એની વેલ તમે ઉગાડી શકો છો, ઘરે આરામથી ઉગી જાય છે. મેં તમે ઉગાડેલી પણ છે કે આ તો મેં પહેલાં કુંડિયામાં ઉગાડેલી હતી, પણ હવે
આને મારે ચડાવી ક્યાં એનો પ્રશ્ન છે. એટલે ધીમે ધીમે આમાં ગ્રો થાય છે અને હું આમાં મોટી થવા દઉં છું. જો આ એક નાનકડું કેવું બાઉલ છે જેમાં મેં અપરાજિતાની વેલ જ ઉગાડેલી છે. જો યુ કેન સી આ અપરાજિતાની વેલ છે. નાના નાના જે આ ઉગેલા છે ને એ જસ્ટ મેં હજી વાવેલા છે અને આ અપરાજિતાની વેલ એમાં સાથે સાથે ઉગી રહી છે. તો હવે વિચાર છે કે આ જેમ જેમ ઉગશે એમ હું આને ઉપર અહીંયા દોરી પર ચડાવી દઈશ. એટલે એ વિચારથી મેં આ અપરાજિતાની વેલ અહીંયા વાવેલી છે. તો આને હું અહીંયા ઉગે એટલે ઉપર ચડાવી શકું. સો ધ નેક્સ્ટ પ્લાન્ટ ઇઝ આ એક્ઝોરાનું પ્લાન્ટ છે. થોડા સમય પહેલાં બહુ સરસ મજાના ફૂલના ગોટા ખીલેલા હતા. આમાં જેવો આ છે ને એવા જ ઉપર આ બધા હતા. હવે ખરતા જાય છે એનો સમય થાય એટલે, પણ 10 દિવસ રહે આ ફૂલ એટલે સરસ ચાલે, લાગે પણ સરસ અને બહુ જલ્દી ઉગી જાય છે. વાર નથી લાગતી જાજુ ઉગાડવામાં. અને આ એક છે એકદમ નાના ફૂલ આવે છે. તો બેઝિકલી આ છે ને વિન્ટર પ્લાન્ટ છે. માત્ર શિયાળામાં જ આના જે ફૂલ છે એ આવા ખીલે છે. પણ શિયાળામાં મેં આના બી છે લઈને વાવેલા હતા, પણ પછી મને ખ્યાલ ન રહ્યો કે ક્યાં બી ક્યાં છે અને કેટલાક બળી પણ ગયા હતા. એટલે પછી આ રેન્ડમલી કોઈ પણ કુંડામાં મેં વાવી દીધું હતું. અને આ જે છે તમે ઘાસવાળું જોઈ રહ્યા છો, આ રેન લીલી છે. હવે રેન લીલીનું એવું છે કે મોન્સૂનના સિઝનમાં જ આમાં ફૂલ આવે માત્ર, બાકી તો તમને આ ઘાસ જેવું જ દેખાય. એટલે મારી મમ્મી કહેતી હોય છે મસ્તીમાં કે આ ઘાસ જ ઉગાડેલું છે, પણ નહીં, એમાં ફૂલ આવે છે. 2 ફૂલ આવ્યા હતા આ સિઝનમાં, કેમ કે મેં જસ્ટ વાવેલા હતા. હવે વરસ દિવસ જશે એટલે ઘણો ફેર આવી જશે આમાં. નેક્સ્ટ આ છે ગુલાબ. નર્સરીમાંથી જ લઈ આવી હતી, પણ કઈ રીતે સાજું કરવું તો આના સાજા કરવાના હું ઉપાયો ગોતી રહી છું, કેમ કે આમાં ફૂલ નથી આવતા. અને યુ કેન સી કે આ સફેદ પડતું જાય છે. એ સફેદ કેમ પડતું જાય છે એનો ખ્યાલ નથી આવતો. કદાચ આ બગ્સના લીધે પડતો જાય છે કે ખબર નહીં. ચલો ભાઈ, એક કળી તો આવી છે કદાચ. યસ, કળી જ છે આ. એક કળી તો આવી છે. બતાવતા મેં પણ જોઈ લીધું. તો આ ગુલાબનું બિચારાનું કંઈક કરવું પડે એમ છે. તો એઝ યુ કેન સી તમે આ 2 નાના જે કોટા ફૂટેલા છે એ જોઈ શકતા હશો. આ શું છે ખબર? આ છે વેલ્વેટના સીડના જે છોડ બને છે ને, સરસ મજાના વેલ્વેટના ફૂલ હોય છે, એના સીડમાંથી મેં ઉગાડેલા છે. તો હમણાં જો રાજકોટ ગયેલી ને ત્યાંથી એક જગ્યાએ ગઈ અને ત્યાં હતા આવા સીડ, તો મેં ત્યાંના માળીને કીધું કે મને પ્લીઝ આમાં સીડ આપો. તો આ બધું માગેલું છે અને માગેલું લઈ આવીને મેં વાવીને એટલું મોટું કરું છું. તો યસ, આ બધી વસ્તુ કીધું ને કે બધું નર્સરીમાંથી લીધેલું નથી, કેટલું માગેલું પણ છે, કેટલું ક્યાંકથી લીધેલું છે, એવું બધું છે આમાં. તો આ છે, આ મોટા થશે ત્યારે હું આપણને બતાવીશ તમને કે કેટલા સરસ ગ્રો કરી જાય છે. તો નેક્સ્ટ ઇઝ આટલા બધા અગલગોટાના છોડ છે. હવે આ તો મારા ફેમિલી માટે મેં ઉગાડેલા હતા. એકવાર જે અગલગોટો તમે જોઈ રહ્યા છો અને આ જે આ ફૂલ છે ને એ અમે તોડી દીધું હતું અને એમાંથી જે પણ કોઈ મને નીચેથી સીડ મળ્યા હતા એ સીડ મેં વાવી દીધા અને એટલા ઉગ્યા છે કે 50 કે 60 જેટલા માંથી સરસ મજાના છોડ છે એ ખીલા છે. તો જો આ છે એ નાનીને ઘરે પહોંચાડવાનું છે અને આ છે એ મારા મમ્મીના ફઈના ઘરે પહોંચાડવાનું છે. તો આ બધા માટે અલગ અલગ એ પણ કરીને રાખ્યા છે. અને હવે વાત કરીએ, ઘણું બધું છે એમાં. તો એક આ પણ એક એક્ઝોરા પ્લાન્ટ જ છે, જે મેં તમને આ પિંક બતાવ્યો એવો સેમ આ સેમ છે. પણ હવે આમાં ફૂલ તો આવે છે, જો ફૂલ તો ઘણા બધા આવે છે, પણ હવે એમાં પાન નથી આવતા, એનો પ્રોબ્લેમ છે. તો ફૂલ આવે છે ને પાન નથી આવતા, એટલે થોડું એ પણ પ્રોબ્લેમ હું ફેસ કરું છું આમાં. પણ બહુ સરસ ફૂલ આવે છે, એ વાતનો મને ગર્વ છે આના પર. નેક્સ્ટ આ છે, તો આ ચોરેલું છે મેં, આ હવે યાદ નથી, મમ્મી ક્યાંકથી લઈ આવી હતી. આ સ્નેક પ્લાન્ટ છે, આને આઈ ડોન્ટ નો શું કહેવાય, પણ લાગી છે સારા લીલોતરી, એટલે રાખું છું. આ એક છે, આ પણ મમ્મી લઈ આવી હતી. અને આ સરસ મજાનું જાસૂદ. હવે ઘણા સમય પહેલાં આ જાસૂદમાં ફૂલ જ ના આવે એટલે 6 કે 7 મહિના સતત આ જાસૂદ જો કેવડું છે, અવળું થઈ ગયું છતાં આમાં ફૂલ જ નહોતા આવતા. તો પછી મેં શું કર્યું કે આ ઉપરથી છે ને તમને દેખાય છે એટલે મેં કટ કરી નાખ્યું છે અહીંયાથી. તો અહીંયાથી કટ કરી નાખ્યું તો એમાંથી આટલું સરસ મોટું થઈ ગયું છે ને. હવે જો એક દિવસમાં મને એમાંથી 2 ફૂલ મળે છે.
હવે કાલે આ ફૂલ મળશે આમાંથી, પછી એ પૂરું થઈ જશે તો વળી આમાંથી ફૂલ આ મળી જશે. એટલે ઘણી બધી કળીઓ છે જો, એટલે આમાંથી રોજ 1 કે 2 ફૂલ મને મળતા રહે છે હવે. એટલે આ સરસ મજાનું એક જાસૂદ છે. બીજું એક આ જાસૂદ છે, આમાં કેસરી કલરનું ફૂલ આવે છે, પણ અત્યારે હાલમાં આમાં કોઈ પણ કળી છે નહીં, છે પણ નાની એવી કળી છે જો અહીંયા, ખૂબ નાની એવી કળી છે. પણ આઈ હોપ કે સરસ મજાના જલ્દી ફૂલ આવી જાય તો તમને બતાવી શકું. અને એકદમ ફ્રેશ છે જો બધા, ઇફ યુ કેન સી બધા એકદમ ફ્રેશ છે. તો યસ, આમાં પણ આવી જાય તો મજા આવે. તો આ પ્લાન્ટની એક સરસ સ્ટોરી છે. તો વેન આઈ વોઝ ઇન માય માસ્ટર્સ, જ્યારે માસ્ટર્સ પૂરું થઈ ગયું ત્યારે હું ડિપાર્ટમેન્ટની મુલાકાતે ગઈ હતી. તો મારા જે હેડ છે, મારા હેડે મને આ જે પ્લાન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાંથી ઉખેડી કાઢીને આપ્યું હતું કે લેજો આને વાવી દેજે, આમાં સરસ ફૂલ આવશે ને ઉગી જશે. ત્યારે મારી પાસે આવડું ગાર્ડન કે મારી પાસે આટલા છોડ કે ઝાડ કે હતા નહીં, તો આમાં સરસ ફૂલ આવે છે. યસ, ઓબ્વિયસલી આ ફૂલ સુગંધ નથી આપતા, જસ્ટ જોવા માટે જ છે, પણ સરસ દેખાવ છે આનો, એટલે મેં રાખ્યું છે. અને કાંટાળા ઝાડમાં આવા સરસ ફૂલ આવતા હોય તો ભાઈ શું જોઈએ બીજું. કોઈ અડે પણ નહીં અને ફૂલમાંથી સુગંધ ના આવે એટલે કોઈ તોડે પણ નહીં, વિચ ઇઝ માય ફેવરેટ થિંગ. કે જો કોઈ ઝાડમાંથી ફૂલ તોડે છે તો મને ગમતું નથી, કેમ કે એ જે છે ત્યાં મને રહેવા દેવા ગમે છે. એની સુંદરતા ત્યાં જ વધારે ખીલતી હોય છે. એટલે બાકી એક આ છે વર્ષો જૂનો, શું કહેવાય, થોર કહીએ છીએ, હું તો થોર કહું છું આને. વર્ષો જૂનો થોરનો સરસ મજાનું પ્લાન્ટ છે. અને આ પાછળ જે લીલું જે દેખાય છે ને, ઓકે, આ લીલું છે એ રસ્તામાંથી ચોરેલું છે. ઓબ્વિયસલી પ્લાન્ટ લવરને રસ્તામાં કશું દેખાય છે તો એ મૂકે નહીં, તો એ ચોરેલું છે. અને આ પણ મારા હેડે આપેલું હતું, ડિપાર્ટમેન્ટનું જ છે આ. તો આ મેં 3 કે 4 વર્ષોથી સાચવેલું છે. આના બલ્બ છે ને વારંવાર વાવી દઉં છું, તો જો આવી રીતે કોટા ફૂટે છે એમાંથી, અને મોટા થઈ અને આમાં સરસ મજાનું લાલ કલરનું ફૂલ આવે છે. અને આ પણ સ્નેક પ્લાન્ટ છે, આ પણ ડિપાર્ટમેન્ટેથી જ લઈ આવી હતી. તો મારી પાસે મારા સંસ્કૃત ડિપાર્ટમેન્ટના ઘણી બધી યાદો પણ છે, જીવંત યાદો છે એમ કહું તો ચાલે. અને હા, પાછો જાજો બધો ફોદીનો, પહેલો ફોદીનો મેં આમ જ વાવેલો હતો અને ખૂબ મોટો બધો ફોદીનો થઈ ગયો છે જો. નીચે થોડો સુકાઈ પણ છે હવે, કેમ કે આને પાછો તમે તોડો નહીં ને એટલે સુકાવા લાગે. પણ જો કેટલો બધો ફોદીનો છે, તો હવે આ ફોદીનાનો પણ યુઝ કરવો પડશે, અથવા તો હું કોઈને આપી દઈશ, જેથી એમને કશું ચટણી કે બનાવવું હોય તો ચાલે. અને આ છે મારી મધુમાલતી, જે મધુમાલતીમાં આજથી 2 વર્ષ પહેલાં ફૂલ આવ્યા હતા. ત્યારબાદ મેં આમાં ફૂલનું નામો નિશાન જોયેલું નથી, પણ છતાં હું આને મારી પાસે રાખું છું, કેમ કે મને એવું લાગે છે કે એમાં ક્યારેક ફૂલ આવશે. અને હોપ આવી જાય. અને જો ના આવે તો આ મધુમાલતી બેનને મારે ટાટા કહેવું પડશે, કેમ કે મારે ફૂલવાળી વેલ જોઈએ છે, નહીં કે માત્ર પાનવાળી વેલ, જેમાં આટલા ઝીણા પાન છે જો, આટલા ઝીણા દેખાતો પણ નથી, એટલે એક પ્રોબ્લેમ છે. નેક્સ્ટ છે આ સરસ મજાનું ક્યુટ ટુ પ્લાન્ટ. હવે એમાં એવું હતું કે હું તમને આનો જે બિગર વર્ઝન છે બતાવું ચાલો. તો આ છે ને આનું નાનું એવું વર્ઝન છે, ને ધીસ વન ઇઝ અ મોટું બધું વર્ઝન. તો આ પ્લાન્ટને ક્રિસેન્થેમમ કહેવામાં આવે છે. અને આ ક્રિસેન્થેમમમાં બહુ બધા ફૂલ આવે છે શિયાળાના સમયે. બેઝિકલી આ પણ વિન્ટર ફ્લાવર પ્લાન્ટ જ છે. અને ઉનાળાના સમયે તો બિચારું એકદમ એટલું માંદું પડી જશે ને કે વાત ન પૂછો, એકદમ કુમળું ચીમડાઈને થઈ જશે. અને આમાંથી કેટલું બચ્યું હતું ખબર છે? ગયા વર્ષનું લીધેલું છે, આટલું બચ્યું હતું બસ. આ 3 કે 4 પાન બચ્યા હતા, એમાંથી મેં ઉછેરીને આટલું મોટું કર્યું છે જો. એટલે આ એક વાલું પ્લાન્ટ છે. તો નેક્સ્ટ આ છે, અને શું કહેવાય છે મીઠા, મારી પાસે જો આ બધા હતા, યસ જાર્યું ડાયન્થસ સેમ. આ મેં નથી ઉગાડેલું, આ તો હું નર્સરીમાંથી લાવી છું. મેં વાવ્યા હતા ને બી પણ ના ઉગ્યા, સો નર્સરીમાંથી લઈ આવી. તો આ છે ડાયન્થસનું પ્લાન્ટ. સરસ મજાનો જો ફૂલ આવે છે, આમાં જા બધા ફૂલ આવે છે. અને જ્યારે આમાંથી આ બધા ખરી જાય ત્યારે આને આમ તોડીને ફેંકી દો એટલે બીજા ફૂલ આવવા લાગે છે. હવે માર્ચ સુધી જ માત્ર આ દેશે, પછી તો જો આવી રીતે કરમાવા લાગશે. જેમ અહીંયા કરમાય છે એવી રીતે ધીમે ધીમે કરમાવા લાગશે આ ઝાડ. અને ઉનાળામાં તો વિચારવાનું જ નહીં કે આ રહેશે આપણી પાસે. એટલે આ જે છે એ બધું અત્યાર પૂરતું છે,
નિહાળી લેવાનું, જોઈ લેવાનું. અને નેક્સ્ટ આ એક પ્લાન્ટ છે. આ પણ એક વિન્ટર ફ્લાવરનું પ્લાન્ટ છે, પણ હવે 4 કે 5 મહિના થયા છે, એમાં કળી નથી આવતી. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. બસ એક ધાણાભાજી જે ઉગતું જાય છે, પણ નથી કળી આવી, કંઈ નથી ફૂલ આવ્યું. જો હું રોજ આમાં આટલું ઊંડે સુધી જોઉં છું કે કળી આવી છે, પણ નહીં, એક પણ કળી આવતી નથી. તો આઈ એમ વેઇટિંગ કે ક્યારે કળી આવશે. પ્લીઝ યાર, આવી જાય તો સારું. અધરવાઇઝ આપણાની લીલોતરીથી જ ખુશ થવાનું છે. નેક્સ્ટ આ સૌથી ઘટાદાર વેલ છે મારા ગાર્ડનની. તમે ખબર નહીં શું કહેતા, હું આને ઓફિસ સ્ટેન્ડ કહું છું. જેની પાસેથી હું લઈ આવી છું, મારા મમ્મીના ફ્રેન્ડ, એ આને ઓફિસ સ્ટેન્ડ કહે છે. તો આ એમના પાસે ઘરે ઘણા બધા આવા કુલિયા છે, જેમાં અલગ અલગ પ્રકારના કલરના ફૂલ હતા. તો જો આ છે એક સફેદ છે, આ કેસરી છે, અને આ પિંક છે, અને હજી એક સરસ મજાનું પિંક કલરનું ઉગે છે. તો આ બધા એટલા સરસ ઉગે ને કે જો સાંજ સુધી આમનામ નથી રહે, અને કેટલા સરસ લાગે છે ઘરે. એટલે આ હું એમની પાસે લાવી છું. અને આમાં કશું નથી હોતું, ખાલી તમે આને ડાળખી આમ તોડી અને એની અંદર વાવી દો એટલે ઇટ્સ ડન. તમારે કંઈ સ્ટ્રીમ માવજતની જરૂર નથી. તમારે અને કંઈ સારું ખાતર પાણી દેવું હોય એને ઇટ્સ ઓકે, અધરવાઇઝ તમે ન દો તો પણ ચાલે. અને આ બધા છે, આજા બધા ગલગોટા મેં અહીંયા વાવેલા છે. ઇટ્સ જસ્ટ બિકોઝ કે જ્યારે મમ્મીને પૂજા કરવી હોય છે ત્યારે રાડો પાડતી હોય છે કે તું મને ફૂલ નથી તોડવા દેતી અને મારે ફૂલ મગાવવા પડે છે વગેરે વગેરે. તો મેં વિચાર્યું કે ચાલો જાજા બધા ગલગોટા વાવી દઉં ને તો ફૂલની ક્યારેય કમી જ ના થાય. તો ગલગોટાનું એવું છે કે તમારી સરખી માવજત કરો ને તો 12 મહિને ફૂલ આપે. તો આની માવજત જ નથી એટલી બધી, એટલે ગલગોટા રાખ્યા છે એટલા વાવીને, જેથી ફૂલ તમને 12 માસ મળતા રહે. ક્યાં ગલગોટો છે? વેરી સિટ એ સારીઓ આ છે. આમાં ઘણા બધા ફૂલ આવે છે, કડીઓ આવે છે, પણ આમાં બધી પાછું કોઈ તોડતું નથી, વિચ ઇઝ અનધર થિંગ. પણ આમાં ઘણી બધી કડીઓ છે. અને આ મોટું બધું થઈ ગયું છે ને ધીમે ધીમે છે ને જો આ સુકાતું જશે. આ કડી ઉગી પણ નથી છતાં સુકાઈ ગઈ છે, તો સુકાતું જશે. ધીસ ઇઝ માય ટમેટાનું પ્લાન્ટ છે. આ રીતે ઉગ્યું છે. આમાંથી જે બધા ટમેટા હતા ને જૂના, એ બધા તોડી લીધા છે મેં. અને આ નીચેથી જો આવી રીતે આ ઉપર આમ ઉગ્યું છે. અને આમાં ઘણા બધા ફ્લાવર આવે છે. ફ્લાવરના ધીમે ધીમે ટમેટા બનશે. જો અહીંયા પણ આવે છે. જો આમાંથી ટમેટા બનશે અને પછી ટમેટા ગ્રો થઈને આવા સરસ થઈ જશે. તો ફાઇનલી આ હતું મારું સરસ મજાનું બાલ્કની ગાર્ડન, જેમાં મેં ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ આવેલી છે. થોડા સમય પહેલાં તો અહીંયા મેથી પણ હતી અને ધાણાભાજી પણ હતી, પણ હવે અત્યારે નથી એટલે નહીં બતાવી. તો આ આખું જે છે એ મારું સરસ મજાનું બાલ્કની ગાર્ડન છે. અને હું જે ફોટા પાડું છું મારી બુક્સના, બધા અહીંયા જ પડતી હોઉં છું, જેના લીધે એસ્થેટિક લાગે. અને આ મારી ખુદની મહેનત છે, જે મેં આટલી મોટી કરી છે, આટલી ગ્રો કરી છે. અને આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે હું આટલા ફૂલ છોડ છે કે કોઈ હર્બ્સ છે એ ઉગાડવા માટે આટલી કેપેબલ થઈ છું, કે મને આટલું શીખવા મળ્યું છે. ઓકે, સો દેટ્સ ઇટ. આ વેલ જ્યારે ઉગે ત્યારે હું તમને એનું સરસ મજાનું અપડેટ આપતી રહીશ. બાકી તો આ છે સરસ મજાનું મારું ગાર્ડન. યપ. ઇફ યુ લાઇક ધીસ વિડીયો પ્લીઝ લેટ મી નો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે, આમાં શું શું ગમ્યું છે, મારી વાતો થોડી લાંબી તો નથી થઈ ગઈ કે વગેરે વગેરે. અને જો પરસેવો પણ આવી ગયો છે, એટલું ગરમી થઈ ગઈ છે. હવે તો ફેબ્રુઆરી મંથ ઓલમોસ્ટ વયો ગયો છે, અડધો જશે તો બહુ જ બધી ગરમી થઈ જવાની છે. તો યસ, આ તો સરસ મજાનો વ્લોગ, જાજી વાતો ના કરતા હું વ્લોગ પૂરો કરું છું. ઓકે, બાય.